દરેક ક્યાંય પણ આપણે આંચ નહીં આવે. જે સંસ્થાનો વિકાસ કરવો હશે તો થઈ જશે. અને આખો આપણી જ્ઞાતિના સર્વજનો જોડાઈ ગયા, દેશ પરદેશ સ્થાનિકો. મને પણ એક અકલ્પનીય જેને કહેવાય કે આ તો બધું ભગવાન જ કરતો હોય છે, માણસોની કોઈ તાકાત નથી, એવો અહેસાસ થયો. ભગવાન લક્ષ્મીનારાયણને મળવા ગયો ત્યારે ખરેખર ભગવાન આગળ મારી આંખમાંથી હરખના આંસુ આવી ગયા. એટલે આ ખરેખર એક અદ્ભુત કાર્ય થયું છે. અને ભગવાન લક્ષ્મી નારાયણ જોડ્યા છે આપને. ભગવાન ઈષ્ટદેવ લક્ષ્મી નારાયણ અને મા શક્તિની આપણા ઉપર અસીમ કૃપા છે. મારો સમાજ, આપણો સમાજ આવો જોડાયેલો રહે અને આ સામાજિક જ્ઞાતિ ગંગામાં આપણે એમાં જો સાથે રહીને સેશું તો ગંગામાં નાયા જેટલું પુણ્ય મળે છે. આપણે એક થઈએ તો ભગવાન સાક્ષાત નથી આવતા, પણ તમારી આત્માની અંદર પ્રવેશ કરે અને તમારા વિચારો બદલાઈ જાય, તમારું વાતાવરણ બદલાઈ જાય. એટલે આ ખરેખર ભગવાન જ કામ કરે છે. અને આપણે હજી પણ ભગવાનને અને મા શક્તિને સાથે લઈને ચાલશું તો ક્યાંય મને નથી લાગતું કે આપણે સફળ ના થઈએ. દરેક જગ્યાએ આપણે સફળતા મેળવશું. ક્યાંક ને ક્યાંક મારાથી કોઈને અભાવ થયો, મારો વ્યક્તિગત, તો એ તમે વ્યક્તિગતને લીધે તમે સંસ્થાને બદનામ કરી નાખો. ગંગારામ બાપા સંસ્થાના પ્રમુખ છે, પણ સંસ્થાનો એમાં દોષ નથી. તો આવા જે હજી અણસમજુ જે છે એને પૂરા પ્રયત્નો કરી સમાજ સાથે જોડવાના પ્રયત્નો કરશું અને સમજાવશું. જે આપણી ભોળપણનો લાભ લેવા લેભાગુ તત્વો જે છે એ સંપ્રદાયોના નામે આપણે ભોળવીને હજી ઘણા બધા એવા લેભાગુ તત્વો આપણે ભોળીને વાડા મજબૂત કરે છે. તમારા ભેગો કોઈ પણને ક્યાંય તકલીફ પડે તો આખી જ્ઞાતિ ગંગા તમારા ભેગી છે અને ક્યાંય પણ આપણે આંચ આવવા નહીં દઈએ. પણ જ્યારે પત્રિકા છપાઈને હાથમાં આવી ત્યારે એની અંદર જે નામો લખેલા હતા એ નામ જોઈને અમને પણ દુઃખ થયું. તો આ એક યુવા સંઘ. જય લક્ષ્મીનારાયણ મિત્રો, તમને બધાનો ખૂબ ખૂબ અભિનંદન. જે પહેલો રેહાણનો આપણે એપિસોડ કર્યો હતો આપણા કેન્દ્ર સમાજના પ્રમુખ વડીલ શ્રી ગોપાલ બાપા સાથે, એનો ખૂબ સારા પ્રતિસાદો મળ્યા. આપના યુટ્યુબ પર નીચે કમેન્ટ્સો પણ ખૂબ સરસ હતા, બહુ પ્રેરણાદાયી હતા. અને ઘણા વડીલોએ, ઘણા કાર્યકર્તાઓ, ઘણા આગેવાનો, ઘણા સામાન્ય જનતાએ પણ મને અને મારા ખાસ મિત્ર નીતિનભાઈને પણ ફોન કરીને, વ્યક્તિગત ફોન કરીને અભિનંદન તો આપ્યા જ હતા, પણ અભિનંદનની સાથે સાથે એમણે ખાસ વિનંતી પણ કરી હતી કે આ સિલસિલો, આ રેહાણનો જે સિલસિલો છે એ ચાલુ રાખજો. તો એ શૃંખલામાં આગળ આપણે આપણા વડીલને હું અહીંયા લઈ આવવા માંગુ છું, જે સંસ્કારધામના પ્રમુખ છે અને હમણાં જ ચૂંટાઈને આવ્યા છે. તો એમની સાથે આપણે રેહાણ કરીશું સંસ્કારધામની બાબતોમાં. અને એમાં હંમેશને જેમ નીતિનભાઈ પણ મારી સાથે જોડાય છે. તો હું પહેલા બંને વડીલોને, મિત્રોને અહીંયા જોડું છું અને પછી આપણે વાત આગળ વધારીએ. ગંગારામભાઈ આવી ગયા છે અને નીતિનભાઈ પણ આવી ગયા છે. તો બંને વડીલોને ખૂબ ખૂબ આભાર જોડાણા અને બંનેને જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. ગંગારામભાઈ આપ આવ્યા, નીતિનભાઈ આપણી સાથે રેહાણમાં છે અને આ જે ફોર્મેટ છે એ કોઈ ઇન્ટરવ્યુ નથી, પણ આપણા રેહાણ છે. વડીલો સાથે જે આપણે ચર્ચા કરતા હોઈએ, નિખાલસ, પેટ છૂટી, અને આપણે એકબીજાના મનમેળ થાય. મેઇન હેતુ એ કે મનમેળ થાય, એકબીજાના નજીક આવી અને વડીલો શું કરી રહ્યા છે, સમાજના કરતા હરતા, સંસ્થાઓના કરતા હરતા શું કરી રહ્યા છે, એની મનની વાત સમાજના છેવાડાના માણસ સુધી પહોંચે, એના હેતુથી અમે આ એક પ્રયાસ કરી રહ્યા છીએ. અને એમાં આપ આવીને અમને જે મનોબળ વધાર્યું છે એના બદલ ફરીથી ધન્યવાદ. સરસ. યસ, બાપાને ધન્યવાદ. પહેલા ધન્યવાદ સાથે સાથે આપણે શુભેચ્છા પણ આપી દઈ કે આપણા સંસ્કારધામના સુકાણી આપણે એમને હાથમાં સોંપ્યું છે ને આશા રાખીએ કે જે એમનામાં ભગવાન મા ઉમિયાએ, લક્ષ્મીનારાયણ ભગવાને જે શક્તિ આપી છે એ શક્તિ આપણી સમાજની પાછળ સારી એવી ખર્ચે
અને સારું એવું પરિણામ લાવે એના ટર્મ દરમિયાન. ને આપણે બધા એમની સાથે જ છીએ. ચલો આગળ વધો. જરૂર આપણે મળીને કામ કરશું. હા બોલો બોલો વડીલ બોલો આપણે. હા કહું જેમ નીતિનભાઈએ કહ્યું એમ આપણે બધા સમાજને સાથે જોડી અને આ એક આપણું આધ્યાત્મિકનું જે કેન્દ્ર છે ત્યાં બધા સાથે રહી અને આમાં જોડાઈને કામ કરશું અને આને આપણી એક ધાર્મિક ને આધ્યાત્મિક ક્ષેત્રનું કેન્દ્રને નવી ઊંચાઈ ઉપર લઈ જશું એવી હું આપ સૌ પાસે પ્રાર્થના કરું છું અને આશા પણ રાખું છું. વડીલ તમને તો પહેલા તો ખરેખર એક જે અસંભવ જેવું કામ લાગતું હતું અમુક મહિના પહેલા કે આ બધું માથા પર આવી પડેલું આ ચૂંટણીનું કેમ થશે એ સુપેરું પાર પાડી ગયા એ બદલ તમને ખરેખર ફરીથી ધન્યવાદ, અભિનંદન, આભાર. જે કયો ઈ મારા શબ્દો કદાચ ઓછા પડતા હશે પણ ભાવ તમે સમજી ગયા હશો. અને તમને પણ આખા ભારતમાંથી પ્રતિસાદો આવતા હશે. જે કામ અત્યારે આપણે પાર પાડી શક્યા છો તમે એનાથી લીધે જે એક હર્ષની મોજું કે લાગણી જે ફરી છે અને આનંદની લાગણી છે એ બદલ તમે ખરેખર ધન્યવાદને પાત્ર છો. જી હા, સમાજને ખૂબ સારો સંકેત ગયો છે. જી હા, આપણી જ્ઞાતિમાં આનો સંકેત બહુ સારો ગયો છે બધી. બરાબર છે. એટલે બાપા આ વિશે થોડુંક અમને કહો કે તમે આ જાદુ કેમ કરી શક્યા અથવા કોણ કોણ આની સાથે તમને સહયોગ આપ્યો. કદાચ નામ લેવા હોય તો ન લેવા હોય તો વાંધો નથી પણ લેવા હોય તો શું? આમાં એવું છે કે આપણે ચંદ્રકાંતભાઈ અને નીતિનભાઈ કે જે પહેલા ઘટના ઘટી ત્યાર પછી અમુક વિચારશીલ અને જે ઠરેલ મગજના માણસો હતા એનો મેં સંપર્ક કર્યો અને એ લોકોને મગજની અંદર ઉતાર્યું કે તમે એકબીજાને મળો અને ખુલ્લા દિલથી ચર્ચા કરો અને પછી એકબીજાના જોડાણની આપણે વાતો કરીએ. આમ કરતા બધા એ લોકોએ સારી મહેનત કરી, આપણા જ સમાજના ભાઈઓ બધા. અને ત્યાર પછી આખરમાં જ્યારે આપણે આ 1 તારીખ આવી એનાથી પહેલા 4-5 દિવસમાં પણ એ જેને મેં સોંપ્યું હતું કામ એ ભાઈઓએ પણ એમ કીધું કે એક વખત સમાજના અને આપણા કેન્દ્ર સ્થાનના તમે મોભીઓ સામસામે બેસો, મુક્ત મને ચર્ચા કરો અને એમાં જે કંઈ નિખાલસતાથી વાતો કરો. આમાં આપણી સમાજમાં શું છે કે જે પરાપરા વાતો થાય અને સામસામે બેસીને જે વાતો થાય નિખાલસતાથી થાય એમાં ઘણો ફરક પડે છે. મને ઘણી વખત આપણા પૂર્વ પ્રમુખ અને આપણી સંસ્થાના પૂર્વજ અને અમારા વડીલ આપણા રામજી બાપા રાયપુરવાળા એ મને ઘણી વખત કહેતા કે કાંઈ પણ હોય ને પ્રશ્ન તો તમે સાથે બેસો, સાથે બેસીને ચર્ચાઓ મુક્ત મને ચર્ચાઓ કરો. બહારના જે અવાજ એકબીજાના સાંભળી અને એકના મગજમાં એવું ભરાઈ જાય કે મારા વતી કોઈ આમ બોલતો તો સામેવાળાના પ્રતિ એમ થાય કે આમ બોલતો તો. એના કરતાં તમે સામે બધા બેસો, નિખાલસ હૃદય વાતો કરો અને મુક્ત મને કરો અને આપણો સમાજ કયો કે કેન્દ્ર સ્થાન કરો કે ઉમિયા માતાજી સંસ્થાન કરો. દરેક સંસ્થાનો જ્યારે આપણે આ વડીલોએ ઊભા કર્યા, જ્યારે જે જરૂર પડી અને જે તે વખતે જે એ વડીલોએ સંઘર્ષ કરીને જ્યાં જરૂર પડી તો આપણી કેન્દ્રીય સમાજની સ્થાપના કરી. ત્યાર પછી ઉમિયા માતાજીની સ્થાપના થઈ અને વધારે પછી છેલ્લે આપણે જરૂર પડી કે આપણા મંદિરો થઈ ગયા ને એનું કેન્દ્ર સ્થાન હોવું જોઈએ. ત્યાં પણ બધા સાથે મળી અને આપણે આ કેન્દ્ર સ્થાનને ની આપણે અહીંયા સ્થાપના કરી. કેન્દ્ર સ્થાન તો હજી આપણું આમ જોઈએ તો ઉગતી સંસ્થા છે. હજી આપણે 2011માં જ એનું ગઠન કરીને કર્યું અને હજી આપણે ઘણા કામ બાકી છે. તો આ કેન્દ્રીય હું જ્યારે પણ મળતો મેં કેન્દ્રીય સમાજમાં પણ કામ કર્યું છે, ઉમિયા માતાજી સંસ્થાનમાં પણ કામ કર્યું છે અને અમે જ્યારે મળીએ ત્યારે મારે એક જ કહેવાનું થાય કે ક્યાંય કોઈ જુદું નથી. કેન્દ્રીય સમાજ હોય કે કેન્દ્રીય સ્થાન ઉમિયા માતાજીનું સ્થાન હોય કે કેન્દ્રીય લક્ષ્મીનારાયણ ભગવાનનું ધામ હોય, આ આપણા એક લક્ષ્મીનારાયણ ભગવાન ઈષ્ટદેવ ના જ આપણે સૌ અનુયાયીઓ છીએ અને આપણું બધાનું છે. તો સાથે મળીને કામ કરશું તો દરેક ક્યાંય પણ આપને આંચ નહીં આવે. જે સંસ્થાનો વિકાસ કરવો હશે તો થઈ જશે.
એટલે આમાં ઘણી અને ભગવાન છેલ્લે તો મેં ભગવાન ઉપર જ છોડ્યું હતું કે ભગવાન ઈષ્ટદેવ લક્ષ્મી નારાયણ, જો તમારામાં સત હોય તો અમારી નાતીને જોડો અને ગમે એમ કરીને આનું સુખદ શાંતિમય વાતાવરણ બને. અને જો આ કાંઈ ન થાય તો ખરેખર ભગવાન લક્ષ્મીનારાયણ દરેકના હૃદયમાં પરિવર્તન થયું અને બધા જોડાણા અને સારું પરિણામ આવ્યું અને આખો આપણી જ્ઞાતિના સર્વજનો જોડાઈ ગયા, દેશ પરદેશ સ્થાનિકો, અને જોડાયા પછી જે પરિણામ આવ્યું અને એ પરિણામ જોઈને પણ ખૂબ બધા રાજી થયા છે. અને મા ઉમિયા અને ભગવાન લક્ષ્મીનારાયણ આપણે એ જ પ્રાર્થના કરી કે આવીને આવ્યું આપણો સમાજ જોડાયેલો રહે અને આપણે એક થઈને કામ કરશું તો કોઈની તાકાત નથી કે કચ્છ કડવા પાટીદારનો વાળ વાંકો કરી શકે. બરાબર છે, બરોબર છે બાપા. અને તમે આ જે વાત પરિણામની એકદમ મુદ્દાની વાત કરી. હા નીતિનભાઈ બરોબર. ના વાંધો કે ગોડ ચંદ્રકાંત બોલો બોલો. હા હું ઈ જ કહેતો હતો કે બાપાના પરિણામની વાત કરેલા તો આપણા માટે તો પાછળનું જે પરિણામ જે આવ્યું મીટિંગ પછી દાનરૂપી, એ તો માનવામાં જ નથી આવતું. એકવાર વળી તમે કહો તો અમે સાંભળીને એમ થાય કે ના સાચી વાત કરીને. એટલે સુગત બધું થઈ ગયું ત્યારે મેં આપણા અતિથિ ગ્રહનો અહેવાલ આપ્યો અને એમાં એમ કીધું કે ભાઈ આ સંસ્થા અત્યારે ઉગતી સંસ્થા છે, મોટું ભંડોળ નથી અને આપણી પાસે કામ ઘણા છે. આપણે અગાઉ પણ આપણી જનરલ મીટિંગ મળી અને એમાં આપણે બધા સાથે હતા અને એકી અવાજે થયું કે અહીંયા એક અતિથિ ગ્રહ ઊભું થવું જોઈએ અને જેનાથી ત્યાં માણસો આવે, રહેવાની સગવડ મળે અને ત્યાં ભોજનની પણ થાય. એટલે મેં આ બધી સભા આગળ વાત મૂકી કે આપણી સંસ્થાને અત્યારે 10 કરોડ રૂપિયાની જરૂર છે, ફંડ ઊભું કરવું છે અને તમે આમાં જોડાઓ, સાથ સહકાર આપો. આ સંસ્થાની અંદર જે કોઈનું દાન હશે તો તમને આ સંસ્થા પ્રત્યે ભાવના ઊભી થશે. આજે હું છું, કાલે મારી જગ્યાએ બીજો કોઈ આવશે તો આપણે બધા સંસ્થાથી લાગણી સભર જોડાયેલા રહીએ. એ મેં સંસ્થા આગળ વાત મૂકી, એ સભાએ વાત સ્વીકારી લીધી અને મને પણ એક અકલ્પનીય જેને કહેવાય કે આ તો બધું ભગવાન જ કરતો હોય છે, માણસોની કોઈ તાકાત નથી એવો અહેસાસ થયો. અને ખરેખર જ્યારે આ પ્રોગ્રામ પૂરો થયો ને હું ભગવાન લક્ષ્મીનારાયણને મળવા ગયો ત્યારે ખરેખર ભગવાન આગળ મારી આંખમાંથી હરખના આંસુ આવી ગયા. એટલે આ જે થયું અને ઉપરી જે ભાઈઓએ બોલવા માંડ્યા કે ભાઈ અમારા રૂમ લખો, અમારા વ્યક્તિગત લખાણા, સમાજોના લખાણા, અને જોતામાં તો પછી સભાનું ટાઈમની મર્યાદા હતી ને પૂરું થયું. નકાતા ધોધ ચાલુ જ હતો અને ત્યાર પછી પણ ઘણા ભાઈઓ સભા પૂરી થયા પછી મને મળ્યા અને આશ્વાસન આપ્યું કે બાપા તમે જરાય ચિંતા ન કરજો, જે અમે ખૂબ મહેનત કરશું અને સંસ્થાને ક્યાંય પણ જરૂર પડે તો અમે ઊભા છીએ, અમને હાકલ કરજો. એટલે આ ખરેખર એક અદ્ભુત કાર્ય થયું છે અને ભગવાન લક્ષ્મી નારાયણ જોડ્યા છે. આપને ભગવાન ઈષ્ટદેવ લક્ષ્મી નારાયણ અને મા શક્તિની આપણા ઉપર અસીમ કૃપા છે અને હજી પણ આપણે ભગવાન ઈષ્ટદેવ લક્ષ્મી નારાયણને મા ઉમિયાન શક્તિને પ્રાર્થના કરી કે મારો સમાજ, આપણો સમાજ આવો જોડાયેલો રહે. થોડી જાજી ક્યાંક પણ એકબીજામાં હશે, હજી પણ હશે તો એની સાથે આપણે સાથે બેસીને હજી એને ક્યાંક સમજાવવાની ક્યાંક કોશિશ કરશું, પૂરા પ્રયત્નો કરશું અને આપણી સાથે એની ક્યાંક ગેરસમજણો દૂર કરી અને આપણે બધા એક જોડાણથી રહીશું. સરસ. ચંદ્રકાંતભાઈ આપે સાંભળ્યું તો ખરેખર વડીલ જે હિસાબે વર્ણે છે એ ખરેખર ઈષ્ટદેવની કૃપાથી જ આ શક્ય બને, જે એજન્ડામાં જ નહોતું અને એની જગ્યાએ આ બધું આવડું સરસ કાર્ય થઈ ગયું. બહુ સરસ થઈ ગયું. એટલે બાપા મને એક વાત યાદ આવેલી વડીલોની કે સમાજમાં જ હે ને ભગવાનનો વાસ હોય. જ્યાં સમાજ એક હોય ને ત્યાં ભગવાન આપણી સામે સાક્ષાત સમાજની રૂપે આવીને ઉભા રહેતા હોય. અને તમે જે દાખલો મને વર્ણવ્યો ને એ દાખલામાં મને એ અહેસાસ થતો હતો કે ખરેખર ભગવાન સમાજની રૂપે એકતા હતી ને એટલે આપણા કને ત્યાં ભગવાન રીજ્યા. અને આ એકતાનો જ પરિણામ છે કે આપણા બધા કામ, અટકેલા કામ પણ અણધાર્યા રીતે બહુ સરસ રીતે આગળ વધી રહ્યા બાપા.
કેમ લાગેલું? ના ના, બહુ સરસ છે. આપણે આજે મારી અત્યારે ઉંમર 73 વર્ષ છે ને હું જ્યારે નાનો હતો અને મારા બાપુજી સાથે સભાઓમાં જતો ત્યારે મારા બાપુજી એમ વાત કરતા કે જ્ઞાતિ ગંગા, આ ગંગા જેવી નિર્મળ જ્ઞાતિ છે અને આ સામાજિક જ્ઞાતિ ગંગામાં આપણે એમાં જો સાથે રહીને જશું તો ગંગામાં નાયા જેટલું પુણ્ય મળે છે. એટલે જે જ્ઞાતિ ગંગા જે છે એ આ એક આપણી જ્ઞાતિ ગંગા છે અને એમાં સૌ જ્ઞાતિમાં જોડાયેલા આત્મા સો પરમાત્મા જેટલા વધુ જોડાય અને જ્ઞાતિ આખી ભેગી થાય તો આપણે ધર્મ ક્ષેત્રે ધર્મ શાસ્ત્રો કહેતા હોય અને સંતો પણ કહેતા હોય કે આત્મા સૌ પરમાત્મા, એટલે આ સૌના આત્મામાં બિરાજમાન પરમાત્મા તમારું સફળ કાર્ય કરે છે. અને આપણે એક થઈએ તો ભગવાન સાક્ષાત નથી આવતા પણ તમારી આત્માની અંદર પ્રવેશ કરે અને તમારા વિચારો બદલાઈ જાય, તમારું વાતાવરણ બદલાઈ જાય. એટલે આ ખરેખર ભગવાન જ કામ કરે છે અને આપણે હજી પણ ભગવાનને અને મા શક્તિને સાથે લઈને ચાલશું તો ક્યાંય મને નથી લાગતું કે આપણે સફળ ના થઈએ. દરેક જગ્યાએ આપણે સફળતા મેળવશું. બરાબર બાપા. નીતિનભાઈ કઈ કેવું છે હવે? ના બસ આપણે રેન કરીએ પછી આગળ હવે સમાજ સાથે ને કદાચ તમારી મીટિંગો બધી થઈ હશે આપણે શ્રી સમાજ સાથે રહીને હવે શું કઈક પ્લાનિંગ કરવાનું છે કે તમે કહો છો કે ઘણા બધા કાર્યો બાકી છે તો એક પછી એક લેવા તો હમણાં આપણે ખાસ બાંધકામમાં કઈ પ્રવૃત્તિ ચાલુ છે કે પછી આ દાન લીધું એના પછી થવાની છે કે શું છે? હમણાં શું દર્શનાર્થીઓ આવતા હોય તો એના માટેની શું ફેસિલિટી છે ત્યાં? અત્યારે આપણી પાસે અતિથિ ગૃહનું નિર્માણ આપણે જે એને કહીએ કે આરસીસી વર્ક ને બાંધકામ પૂરું થઈ ગયું છે. હવે એની અંદર એલિવેશન આગળનું થોડું કામ બાકી છે અને પ્લમ્બિંગ ને રૂમની ટાઇલ્સ ને ફ્લોરિંગનું કામ બાકી છે, કલરનું કામ બાકી છે. એટલે હું ધારું છું કે હવે લગભગ 6 મહિનાની અંદર આ કાર્યક્રમ અતિથિ ગૃહ પૂરું થઈ જશે. અને અતિથિ ગૃહ બન્યા પછી અત્યારે આપણી પાસે કોઈ અતિથિ આવે તો એને રાતવાસો રોકાવાની કે એ આપણી પાસે ફેસિલિટી નથી. અમુક પહેલા આપણા સ્ટાફના ભાઈઓ રહેતા એના માટે અમુક 5-6 રૂમ છે. તો કદાચ ઘણી બધી વખત ઘણા કોઈક આવી જતા હોય તો એમાં અમે એનો સમાવેશ કરતા હોઈએ છીએ. ને નકા આપણું બાજુમાં ઉમિયા માતાજી સંસ્થાન છે ત્યાં બધી આ ફૂલ ફેસિલિટી છે. એટલે કહેતા હોય કે ભાઈ ત્યાં જાઓ. એટલે ઘણી વખત અમને એવું થતું ને ઘણા આવે તો અમને એમ પણ કે દાન અમે અહીંયા દઈએ. ઘણા બહારના બિચારા ભાઈઓ આવતા હોય ને બપોર સમયે અહીંયા પહોંચે, ભગવાનના દર્શન કરે, કાંઈક ફાળો લખાયો તો લખાવે અને પૂછે કે શું વ્યવસ્થા છે. તો અમારે મજબૂરીથી કહેવું પડતું કે આ વ્યવસ્થા અહીંયા નથી, બાજુમાં ઉમિયા માતાજી સંસ્થાન છે ત્યાં બધી વ્યવસ્થા છે, ત્યાં તમે મળી રહેશે. તો અમને એવા જવાબ મળે કે ભાઈ અમે આટલા બધા દઈએ અને આ સંસ્થા અમને આંગળી કે એવું ઉમિયા માતાજી જાઓ ચિંતી દે રહ્યા. એટલે આ પ્રસ્તાવ જ્યારે અમે મૂક્યો અને બધી સભાએ સ્વીકાર્યું કે તમે આવું નિર્માણ કરો અને આ બધું આગળ વધો અને એમાં અમારો સાથ સહકાર મળશે. અને મળતો પણ ગયો ત્યારે તો એટલે કામ પહોંચ્યું. પણ હવે જે કાંઈ કામ એ કોઈ શ્રદ્ધાળુઓને તકલીફો પણ નહીં પડે અને આપણા અહીંયા જે કઈ કાર્યક્રમો કરવા હશે એ બધા થઈ શકશે અને ખૂબ સારો આપણે રિસ્પોન્સ મળશે. બરાબર. લોકોની ફરિયાદ હતી તો એ હવે દૂર થશે કારણ કે ધીમે ધીમે જ આગળ વધે. રાતોરાત તો પૈસાનો અભાવ હોય એટલે બધું તો ફેસિલિટી ના થઈ શકે પણ ચોક્કસ હવે બધાનો સહયોગ થયો છે તો એકદમ બધા માટે સારી ફેસિલિટી મળી રહેશે. બરાબર છે ચંદ્રકાંતભાઈ. એટલે શું વડીલ આ તમે ખુલાસો કર્યો ને હમણાં કે આપણા કને સુવિધાનો અભાવ હતો એના લીધે તમને કેવું પડતું હતું કે તમે માતાજીમાં જાઓ, એટલે શ્રદ્ધાળુને કેવું પડતું હતું અને એને મનમાં લાગી આવતું હતું કે અમારા ભેગું ઓરમાન ભર્યું વર્તન થાય રહ્યું. આ ખુલાસો થશે તો હવે એ સમજશે કે આ પરિસ્થિતિ કેવી હતી અને હવે જ અહીંયા આપણે સુવિધા ઊભી કરી રહ્યા તો હવે આપણને બધી બાબતનું સારું આપણા સાથે વ્યવહાર થશે. અને સ્વાભાવિક કે
જોડાશે એમ. આમાં એક જ્યારથી શરૂઆત થઈ ઘણા બધાને ખ્યાલ ન હોય, જ્યારથી આપણે અહીંયા ધામની જમીન લેવાની ને સ્થાપના થઈ ને ત્યારે ઘણા ભાઈઓ અમને અમારા સામે વિરોધ કર્યો કે તમે આ ઉમિયા માતાજીનું હરીફ સ્થાન અહીંયા બનાવો છો. એટલે ઉમિયા માતાજીએ પછી આ રોડ માથે સ્થાન છે એટલે ઉમિયા માતાજી જાત્રાળુ જશે નહીં ને રોડ માથે જ બધા આવશે. એટલે તે દિવસે એક ઠરાવ થયો કે આ બધું કરજો પણ અહીંયા ભોજનાલય અને આ અતિથિ ઉતરવાની વ્યવસ્થા ના કરજો, જેનેથી કરીને ઉમિયા માતાજીની ત્યાં ઘટે ને આ જો બધી વ્યવસ્થા હમણાં કરશો તો આ એક મેઇન રોડ માથે સ્થળ છે ને ઉમિયા માતાજી આપણું અંદર છે, અંદર ત્યાં માતાજી કને જશે નહીં. એટલે અમારા હાથ થોડા બંધાયેલા હતા કે આ વિકાસ કરવામાં પણ અમે પછી આ બધી જે જવાબો આવ્યા ને નારાજ થવા માંડ્યા એ આપણે જનરલ સભાઓ મળી એમાં વાત મૂકી અને પછી પરમિશન અમને મળી કે વાંધો નહીં હવે આપણે અહીંયા પણ કરો અને માતાજી પણ જે શ્રદ્ધા અને ત્યાં પણ જાત્રાળુ જાય છે એટલે એની ઘટશે નહીં. એટલે ત્યારથી જ આપણે હમણાં છેલ્લા 2-3 વર્ષથી જ આ કામ જ્યારથી હું પ્રમુખ બન્યો ત્યારથી જે જેઠા બાપાના વખતમાં પાયોમાં આજે નક્કી થયું અને મારા જ વખતમાં આવ્યો ને ત્યાંથી પાયો નખાવીને આપણે મંડાણ શરૂ કર્યા. બરાબર, સરસ આ ખુલાસો કર્યો. લોકોને પાછળ એવો ખ્યાલ ન હોય કે શું શેના કારણથી નથી કરતા, પણ એ પણ સમજવાની જ વાત હતી. એક સંસ્થામાં આપણી પાસે જયારે ફેસિલિટી તૈયાર હોય ઈ પડી રહે તો એનો પણ મતલબ ના થતો હોય. પણ હવે શું છે કે બધા કચ્છ બાજુ બધાને લગાવ વધેરા ને આવર જવર વધેરી એટલે 2 જગ્યાએ હશે તો પણ 2 જગ્યાનો સારો એવો ઉતારો લઈ શકશે બધા, ના લાભ લેશે બધા. હા ના સારો લાભ મળી લેશે. બરાબર છે. એક વાત હજી જે જનતા તરફથી લોકો તરફથી સાંભળવા મળેલી તમને પણ ઘણીવાર મળી જશે, પણ જે ઈચ્છા હે ને આપણે થોડીક આમાં તકલીફ પડી સંસ્કાર ધામમાં કે આપણા પોતાના સમજો જ્ઞાન દર્શક કે પ્રચારક સાધુ હોવા જોઈએ, એનો ત્યાં વસવાટ હોય તો એક ઋષિ પરંપરા જેવું કે એક સમજો ને અત્યારે કેવું લાગેલું કે અમુક માણસો એવું શબ્દ વાપરેલા કે માથા વગરનું ધડ થઈ રહેલું કે ભાઈ આવી મંદિરે કરીને હાલે જાય પણ અમને કોઈની સાથે કંઈક ધાર્મિક કે આધ્યાત્મિક ચર્ચા કરવી હોય, અમારા કોઈ પ્રશ્નો સોલ્વ કરવા હોય તો અમે કેના સાથે ચર્ચા કરીએ? આપણું આ આસ્થાનું કેન્દ્ર આપણે બધાની લાગણી આમાં બધા જોડાયેલા. તો એવી વ્યક્તિ બાબતમાં આપણે બધો ઇતિહાસ ખબર, ઇતિહાસમાં તો આપણે નથી જવું, પણ હવે આગળ આપણે શું કરવા જઈ રહ્યા, તમારા શું વિચારો હોય એ જરાક જાણ કરો તો બધાને ખબર પડે એ પ્રમાણે આગળ હાલે. ના મારી પણ એ જ ઈચ્છા છે અને આપણાના જ આપણી જ સમાજમાંથી જ જો આ કોઈ થશે તૈયાર તો જ આપણી આ સંસ્થાનું ભલું થશે. અને બીજા સંતો આપણે બોલાવીએ અને ઘણા આવે અને અમને આ સંસ્થા ઊભી ત્યાર કરી છે ત્યારથી એવા અનુભવો પણ થયા છે કે જે સંતો આવે એ આપણી સમાજમાં એની નામના મેળવી અને પછી પોતાના આશ્રમો મજબૂત થઈ ગયા છે. એટલે જો આપણે આગળ કાર્ય વધારવું હશે તો આપણા જ માનો આપણા જ ને અહીંયાને વરે અને અહીંયા કને પોતે ગાદી તપાવીને બેસે અને એને પણ થોડીક લાગણી હોય, સમાજ ભાવના અને સારું હોય તો આ કાર્ય થઈ શકે છે એમ છે. એના માટે અમે બધા નીતિ નિયમો અને બધું કરી રાખ્યું છે અને સમાજ આગળ મૂકેલા પણ છે. આમાંથી કોઈ પણ વ્યક્તિ સ્વેચ્છાએ જો આ નિયમોને આધીન રહી અને આ ઈચ્છા દર્શાવશે તો આપણે જરૂર એની સ્થાપના બધા સાથે રહી અને કરશું. અને એવી મને ઈચ્છા છે અને ભગવાન લક્ષ્મીનારાયણ કોકને આ હૃદયમાં બેસશે અને આ કાર્ય થશે ને થશે. સાચી વાત છે બાપા. આપણે બધા ઈ બાબતે જેમ આપણે કહીએ ને કે ઈચ્છા તો બધા ધરાવી રહ્યા, બધા પ્રયત્નો કરી જ રહ્યા અને તમને પણ આમાં સફળતા મળશે મોડી કે વહેલી. અને મને ખાતરી છે કે આપણને પ્રયત્ન ચાલુ રાખશું એટલે ધીરે ધીરે સારી વ્યવસ્થા કોઈક ને કોઈક થઈ જ જવાની છે. હવે આ જયારે વાતો થાય રહી આપણે સંસ્કાર ધામની, ત્યારે મને થોડુંક હમણાંની જે એક ઘટના થોડીક આપણે સંસ્કાર ધામ કે આપણી સનાતનીઓને લાગણી દુભાવે એવી જે ઘટના થઈ પાતિયા બાબતની,
હાજી. એ બાબતની થોડીક વાત કરું તો તમને ખ્યાલ હશે કે ભલે લક્ષ્મીનારાયણ મંદિરનું ત્યાં શું કે પ્રાણ પ્રતિષ્ઠા કયો કે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ હોય, બહુ ડિટેલ મને જાજી ખબર નથી, પણ ત્યાં થોડુંક શું કહેવાય, આપણી જે અત્યારે હવે ખાલી સંસ્કારધામને નહીં પણ હવે આપણું જે અધિવેશન થયું, સનાતની અધિવેશન, એના પછી તો હવે સમસ્ત જ્ઞાતિનો આપણો એક નેમ ક્લિયર થઈ ગયો કે ભાઈ આપણે સતપંથની સાથેની પણ સનાતનીઓની ચોખ્ખી વ્યવસ્થા આપણે ઊભી કરવાની છે. અને જ્યાં છે હરખું કરતા જવાનું હોય. પણ અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનની નામે મંદિર ઊભું થતું હોય તેમાં સતપંથીઓને ભેગા રાખે અને સામાન્ય જનતાને ભરમાઈ જાય કે આમાં કરવું શું ના કરવું, તો એ બાબતમાં શું ખુલાસો હોય જરાક કરો તો બધાને ખ્યાલ આવે. ના, હવે આમાં ઘણા ગામો છે એવા કે જે હજી આમ આપણીથી સમાજથી ને લક્ષ્મીનારાયણથી મંદિરો જોડાયેલા છે, પણ હજી આની ગેરસમજણો છે એ લોકોની હજી ગામે ગામ. તો એ ગેરસમજણું પણ હજી આપણે એ લોકોને સાથે બેસી અને સમજાવવા પડશે અને એની દૂર કરવી પડશે. કારણ કે ઘણે ઠેકાણે હજી આ શું છે કે મેં મારો વિચાર્યો ને મનોમન જે મંથન કર્યું, ક્યાંક ને ક્યાંક મારાથી કોઈને અભાવ થયો મારો વ્યક્તિગત, તો એ તમે વ્યક્તિગતને લીધે તમે સંસ્થાને બદનામ કરી નાખો. ગંગારામ બાપા સંસ્થાના પ્રમુખ છે, પણ સંસ્થાનો એમાં દોષ નથી. ક્યાંક મારી રીતે તમને મારો વ્યક્તિગત અભાવ થયો હોય, ક્યાંક બોલવામાં હું ચાંતર્યો હું કે ક્યાંક મારે કહેવામાં કે મારી વર્તનમાં ક્યાંક અભાવ થયો હોય, તો એના લીધે આખી સમાજને કે આખી સંસ્થાને બદનામ કરવી એ મારે યોગ્ય નથી લાગતું. આપણામાં થાય એવું છે કે આ પ્રમુખોમાં કે ક્યાંક અમે બોલવામાં ચાતરી, હવે અમે કોઈ ભગવાન નથી, એક સેવાકીય માણસો છીએ અને સેવા નિસ્વાર્થ ભરતે કરતા ક્યાંક અમારી ભૂલ પણ થતી હોય ને ચાતર થાય, પણ એનો ભોગ સંસ્થા ન બનવી જોઈએ. સંસ્થા સમાજ છે, સંસ્થા સદાડી અમે કાલે બદલી જશું, સંસ્થા એ ઊભી રહેશે, સમાજ એ ઊભો રહેશે. તો આવા જે હજી અણસમજુ જે છે એને પૂરા પ્રયત્નો કરી સમાજ સાથે જોડવાના પ્રયત્ન કરશું અને સમજાવશું કે ભાઈ તમારી જે કાંઈ મુશ્કેલીઓ સામે બેસો, આપણે સામે બેસીને ચર્ચા કરીએ. પણ જે આપણે કોઈના ધર્મને પણ આપણે નિંદા નથી કરવી. હવે જે જેનું કરતા હોય એ કરે. હવે આપણે બહુ થયું, હવે આપણો ધર્મ આપણે કઈ રીતે આગળ વધારવો અને આપણા ધર્મ સાથે આપણે કેમ બધા જોડાઈને રહીએ, એવી જ આપણી ભાવનાથી રહીએ કે ઘણા બધા હજી આપણી અંદર જે આપણી ભોળપણનો લાભ લેવા લેભાગુ તત્વો જે છે એ સંપ્રદાયોના નામે આપણે ભોળવીને હજી ઘણા બધા એવા લેભાગુ તત્વો આપણે ભોળીને વાડા મજબૂત કરે છે. પણ એના માટે આપણે બધાએ ચેતવું પડશે અને ખાસ કરીને તો તમારી વયના અને તમારી પછીની વયના જુવાનોને ખાસ આમાં ધ્યાન આપવું પડશે. એટલે હવે અમે તો વય ઉતર્યા કારણ કે જે કર્યું, પણ હવે પાછળની પેઢી જો આમાં સાથને જાગૃત થશે કે આપણે કોઈની નિંદા નથી કરવી, આપણે આપણો લીડો લાંબો કરો, આપણો ધર્મને લાંબો કરો. એને જે થયું આટલા વર્ષ જે આપણે કર્યું અને પ્રયત્નો કર્યા છતાં જેને એને જીવ લાગે એમ એને રસ્તે આપણે ઘણા બધા જુઓ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અલગ અલગ સંપંથો છે, એમાં કોઈ ઓલ્યું નથી, એની રીતે કરે છે. બીએસપી વાળા કરે, કાલુપુર વાળાની રીતે કરે, વડતાલ વાળા વડતાલની રીતે કરે. તો આપણે જે સંપ્રદાયને વરેલા છીએ, ઈષ્ટદેવ ભગવાન ઓધવરામજી મહારાજે આપને ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણ આપ્યા છે અને સંતોએ માના દર્શન કરાવ્યા છે. તો એને વળગી રહી અને આપણે એક સંપથી કામ કરીએ, એક જૂટથી કામ કરીએ અને આપણામાં એક વાયતા રાખીએ. કારણ કે કોઈ આને એવું નથી કે આ કરશું તો જ આપ થશે, એને ક્યાંય મદદ તમારા ભેગો કોઈ પણને ક્યાંય તકલીફ પડે તો આખી જ્ઞાતિ ગંગા તમારા ભેગી છે અને ક્યાંય પણ આપણે આંચ આવવા નહીં દઈએ. એટલે આપણી ઈચ્છા એ છે. અને મેં જ્યારે અહીંયા અમારી પાસે આવ્યા હતા એ ખુલાસો કરું કે બાપા તમે એમ લખ્યું હતું કે આ પત્રિકામાં અમારા નામ પણ છપાણા છે. ત્યારે અમારી અનુમતિ લેવા આવ્યા, પેલા હસરાજભાઈની ઓફિસે ગયા હતા, મને રૂબરૂ નહોતા મળ્યા, ત્યાંથી ફોન કર્યો અને એને કીધું કે આવી રાતનો પ્રોગ્રામ છે
તો અમે એની સાથે ખુલાસો કર્યો કે ભાઈ લક્ષ્મીનારાયણનું થતું હશે તો અમે આવશું, પણ ત્યાં તમારા ગામમાં પહેલેથી થોડુંક તમે રામા મંડળ ચલાવતા ત્યારથી તમે બધા હતા ભેગા, ને પછી જે થયું ને ઘટના પણ હવે તમે લક્ષ્મીનારાયણ કરતા હો તો તમે ત્યાં અમારા કને ચોખ કરો કે ત્યાં તમે કોઈને ઇન્વાઇટ કરવાના છો કે ત્યાંને બોલાવવાના છો, સાથે રાખવાના છો. તો અમારી એકડે એમ કીધું કે અમે કોઈ એના સંપ્રદાયના અને કોઈને ઇન્વાઇટ કરવાના નથી અને સ્ટેજ ઉપર સ્થાન પણ આપવાના નથી, પણ અમારે સમસ્ત હિન્દુ, અમારું ગામ નાનું એટલે અમે સમસ્ત હિન્દુ સમાજને જમાડશું અને એમાં કોઈનું એટલે નામ નથી આવતું. એટલે અમે કીધું સમસ્ત હિન્દુ જમતા હોય તો અમને કોઈ વાંધો નથી, નામથી ન થવું જોઈએ. પણ જ્યારે પત્રિકા છપાઈને હાથમાં આવી ત્યારે એની અંદર જે નામો લખેલા હતા એ નામ જોઈને અમને પણ દુઃખ થયું અને આપણે એમાં દાતા તરીકે દાન આપ્યા તો એના પણ ઉલ્લેખ હતા. એટલે અમે વિચાર્યું કે હંસરાજભાઈ મને ફોન કર્યો હતો કે આવું હોય તો, મેં કીધું આવું હોય તો આપણાથી શુભેચ્છો છંદોત્સવ આપણે આપી દેશું, પણ આપણાથી જવાય નહીં. એટલે અમે એમાં હાજરી નહોતા આપી. અમને એ ગામ પ્રત્યે કે લક્ષ્મીનારાયણ ભગવાન પ્રત્યે કોઈ અભાવ નથી, પણ જે આ વ્યવસ્થા જે થાય છે એ ખોટી થાય છે એટલે અમે હાજરી નહોતી આપી શક્યા. પણ આપણે શુભેચ્છા પત્ર અમે એને મોકલાવી દીધો હતો. એટલે નીતિનભાઈ, આપણે જો બાપાની વાતનો સારાંશ કરીએ ને તો ખૂબ સરસ વાત બાપાએ કરી કે સનાતનીઓની જ્ઞાતિની લાગણી કોઈ દુભાવતું હશે તો એના સાથે કોઈ પણ બાંધછોડ કરશે નહીં. ટૂંકમાં એક લીટીમાં બાપાએ જે કીધું ને તો એનો સાર આ નીકળેલો. અને આપણા જનરેશન, બોલો બોલો. આપે ભોળાઈ પણ મૂર્ખા નથી. હા, આપણે નિખાલસ આપણે. અને બાપાએ જેમ આપણે જવાબદારી દીધી ને કે તમે અને તમારી પાછળની જનરેશન, હવે આપણે પણ વાત બાપાની સાચી છે, આપણે પણ આમાં ધ્યાન રાખી રહ્યા. હવે વાહિની યુવા સંઘ, તમે યુવા સંઘથી જોડાયેલા એટલે મારી તમને વિનંતી ભેગા ભેગી કે વાહિની યુવા સંઘની ટીમને આ મેસેજ કાર્યશાળા માધ્યમથી હોય કે બીજા કોઈ માધ્યમથી આપણે બરોબર પહોંચાડીએ અને એક કેડર તૈયાર કરીએ. આપણે જે કેડર આગળ જતા એનો એક ભાગ આપણે સંસ્કારધામમાં પણ એક્ટિવલી રસ લે અને બહુ સરસ, જેમ વડીલોએ જેઠા બાપા હોય, એનાથી પહેલા પ્રમજી પુંજા હોય કે અત્યારે ગંગારામભાઈ છે, કે એમણે જે હેતુથી આ સંસ્કારધામ ઉભો કર્યો છે એ કામ એમાં બર લાવે. એમ 2-3 મહિને આપણા જેટલી સંસ્થાઓ છે, યુવા સંઘ, મહિલા સંઘ સાથે રહીને એક ઝૂમ મીટિંગ એ લોકો કરે, કલાકની કે 2 કલાક જે જરૂર પડે, તો એમાં સુધારા વધારા કે નવા વિચારો કે જે અમલમાં મૂકે તો એકબીજાની નજીક સંસ્થાઓ પેલી આવશે તો ચોક્કસ આખી જ્ઞાતિ પછી એક થશે. એમાં કોઈ આપણે ડાઉટ નથી. એટલે સાથે અત્યારે જે વાત જે સમજો કે જ્યારે આપણે લાઈવ યુટ્યુબમાં મૂકશું અને આપણા દર્શકો હોય એમાં યુવા સંઘ, મહિલા સંઘના પણ દર્શકો કે કર્ણધારો હોય, એમને સાથે સાથે વિનંતી કરી દઉં, બાપા તો કરશે જ પણ હું એ કહી દઉં રહ્યો કે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો અને આપણી આગળની પેઢી આમાં નિષ્ઠાપૂર્વક અને બહુ સરસ રીતે જોડાય અને બાપાનું કામ હળવું કરે એ પ્રમાણે ખાસ અપીલ કરું રહ્યો. બાપા, આપના તરફથી એકવાર ફોર્મલ અપીલ કરી દો. એટલે આપણે એ જ કહેવાનું છે, જેમ નીતિનભાઈ વાત મૂકી, તો અત્યારે આ તમે જે અત્યારે જોડાણ કર્યું, આધુનિક ટેકનોલોજીનો જમાનો છે અને આ આધુનિક મીડિયાથી, કારણ કે આપણે પહેલાં તો આ નહોતા એટલે આપણે બધી મીટિંગ બોલાવવી પડે ને ટિકિટ ભાડા ખર્ચીને આવવું પડે, સમય કાઢવો પડે. તો આ એક ટેકનોલોજી મારફત જો આવી ઝૂમ મીટિંગ દર 3 મહિને થાય અને એની અંદર આપણા સમાજના તેમજ યુવા સંઘના, મહિલા સંઘના અને તમારા જેવા એક વિચારધારકો જોડાય અને મુક્ત મને એમાં ચર્ચા કરીએ તો એનું પરિણામ બહુ જ સારું આવશે. કારણ કે એમાં આપણે દર 3 મહિને એકબીજાના વિચારો આપલે કરશું, શું આપણે આગળ વધારવી એના વિશે મુક્ત મને ચર્ચાઓ થશે અને એમાં બધા જોડાશે. કારણ કે એમાં જ્યાં પોતાનો ધંધો કરતો હશે એ પણ ત્યાંથી જોડાઈ શકે છે.
એટલે ખાસ કરીને આવા મિત્રો તમારા જેવા આમાં જોડાવ અને ટેકનોલોજીનો ઉપયોગ કરો. ભેગા ભેગી બાપા એક વિનંતી હું અપીલ કરી દઉં કે આ ટેકનોલોજીની તમે હમણાં વાત કરો રહ્યા, એટલે બધા મિત્રો, દર્શક મિત્રોને વિનંતી કે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને તમારી માટે તો અમે ફ્રી છે, બરાબર, પણ અમને ખૂબ મનોબળ મળશે અને અમારું ખૂબ આમાં કામ કરવાની બરાબર. અને ગંગારામ બાપા જેવા વડીલોને આપણે વારે ઘડી બોલાવી શકીશું અને એમના વિચારો આપણે જાણી શકશું. તો અમારો આ નાનકડો પ્રયાસ, નીતિનભાઈ, આપણે અપીલ કરી દઈએ કે અમારો નાનકડો આ પ્રયાસને તમે ઉત્સાહ વધારો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ખાસ કરજો એવી વિનંતી પણ કરું છું. અને સાથે સાથે પછી કોને સાથે મળવું છે એ પણ કહેજો, તો આપણે જેની સાથે રેણ કરવાનું તમે જનતા આપને કહેશે આપણા અને એમને પણ આપણે લઈ આવશું. બરાબર. થોડીક પાછળની તમને માહિતી આપી દઉં કે જ્યારથી મને આ 3 વર્ષની ટર્મ પૂરી કરી અને બીજી ટર્મમાં સ્વેચ્છા આપણે સૌએ વરણી કરી, એથી પહેલા હું જ્યારે પહેલી ટર્મમાં જોડાણો ત્યારે મેં યુવા સંઘને અપીલ કરી કે તમારી જે સામાજિક ને આધ્યાત્મિક ટીમ છે એ તમે ત્યાં તમારા અલગ અલગ રીતે પ્રચાર ના કરો, તમે બધા આમાં જોડાઓ અને જ્યાં જ્યાં તમને જરૂર પડે, કોઈ સાહિત્ય આપણા કરીને તૈયાર, તમને એવું લાગે કે આ સાહિત્ય મૂકવા જેવું છે તો અમને જાણ કરો. એ સાહિત્ય પ્રકાશન સંસ્કાર ધામમાંથી થાય અને બધે પહોંચે. એટલે એ વાતને આ યુવા સંઘે અનુમોદન આપ્યું અને ત્યારથી જોડાણા. તો તમને એક વાત કહું કે આપણે પહેલા બાળ સંસ્કાર કેન્દ્રો ચલાવતા હતા, એ સંખ્યા લગભગ 200 જેવી હતી અને અત્યારે યુવા સંઘ જોડાણાને જે કામ થયું, અત્યારે 461 બાળ સંસ્કાર કેન્દ્રો ચાલે છે આપણા ઓલ ઇન્ડિયામાં, કચ્છ તેમજ કચ્છ ભારતમાં. તો આ એક યુવા સંઘ જોડાણું ત્યાર પછી આમાં આપણે મળ્યું છે. એટલે આવી રીતે જો આપણે જોડાણથી કામ કરશું ને તો આપણે કોઈ પણ વાંધો નહીં આવે. અત્યારે તેમજ બીજી પણ તમને થોડીક માહિતી આપી દઉં કે આપણું અહીંયા જે સંસ્કાર કેન્દ્ર ચાલે એટલે આપણે સ્કૂલો પણ ચાલે છે અને એમાં બાળકો સારી રીતે સંસ્કાર અભ્યાસ કરી રહ્યા અને સારો શિક્ષણ લઈ ગયા, ધર્મ સાથેનું શિક્ષણ ચાલે છે. એમાં પણ અત્યારે 600 બાળકો ભણે છે અને સારી છે. એમાં ઘણા ભાઈઓનો સુઝાવ છે કે આ ઇંગ્લિશ મીડિયમ છે તો એના બદલે ગુજરાતી મીડિયમ ચાલુ કરો તો આપણું માધ્યમ ગુજરાતીથી ચાલે. તો એ અમે સંસ્થાએ વિચારી રાખ્યું છે કે આપણે આગળ જતા કરશું આ ચાલુ અને સારો મળે. અને આપણું ધર્મ ક્ષેત્રે જોડવાનું એક આપણી પોતાના જ પ્રચારક હોય અને આપણા માર્ગદર્શક હોય એની તો છીએ જ, સાથે સાથે અમે એક આચાર સંહિતાનું નિર્માણ પણ કરવા જઈ રહ્યા છીએ. જેમ સ્વામિનારાયણની શિક્ષા હોય એમ આપણી આચાર સંહિતાનું પુસ્તક તૈયાર કરી છીએ, ઘર ઘર જાય અને આપણી આચાર સંહિતા એક જ હોય, એક વાયતા હોય. ધારો કે હજી સુધી આપણી ઓળખ ઊભી નથી થઈ. ધારો કે સ્વામિનારાયણની ઓળખ છે કે એનું યુનું તિલક હોય એટલે એ ઓળખાઈ જાય કે આ સ્વામિનારાયણીઓ છે. તો લક્ષ્મીનારાયણની પણ એક ઓળખ ઊભી કરવા અમારો વિચાર અમે જોઈએ છીએ કે પહેલું તો આપણું તિલક કે હોવું જોઈએ, આપણી આચાર સંહિતા હોવી જોઈએ ને આપણી એક વાયતા હોવી જોઈએ કે જ્યાં હોય ત્યાં હું તમારે ઘરે આવું અને ત્યાં તમારી સાંય પ્રાર્થના થાય તો તમારી અને મારી એક જ હોય. અને એટલે આવા પ્રશ્નો કરવા માટે આપણે જઈ રહ્યા છીએ અને ભગવાન જરૂર આપને સાથ આપશે અને આપ જેવા સૌ જુવાનો જોડાશો તો આપણે સારા કામ કરી શકશું. ચોક્કસ. ચંદ્રકાંતભાઈ, તમારી પાસે હવે કઈ હોતો નહીં તો આપણે વડીલ પાસે તો ધાર્યું તો એનાથી પણ વધારે વિશેષ અંદરની વાતો અને એના ફ્યુચરના પ્રોજેક્ટ વિશે પણ આપણે ઘણું બધું માહિતી મળી. બીજું વડીલ આપણા તરફથી બીજો સંદેશો જો ના હોય ને આપ અનુમતિ દેતા હો તો આપણે અંત તરફ હવે આ વાતને લઈ જઈએ. સંદેશા તો પણ જ્યાં જેટલું શોભતું હોય અને ટૂંકમાં કહીએ એટલું. આજે બધા સમજદાર છે કે ટૂંકમાં કેટલું કહેશું એ બધા સમજી જશે,
પછી તો જે છે એ વળી રૂબરૂ મળશું અને ત્યારે સભાઓ મળશે ત્યારે વારે વારે વાતોને અનુમોદન આપતા રહેશું અને જોડાતા રહેશું. બરાબર. તો બરોબર બાપા, આપને ભાગા ભેગી એક વિનંતી પણ કરી દઈ જેથી તમને ખ્યાલ રહે. આજ આપણે જે આ રેયાણમાં જોડાણા આ તો ખાલી શરૂઆત છે. ભવિષ્યમાં જ્યારે પણ સંસ્કારધામના માધ્યમથી કોઈ નવો પ્રોગ્રામ, નવી જાહેરાત, નવી કોઈ વાત તમે આવો તો બહુ જ સારું. પણ કદાચ નાનું મોટું હોય ને તમને સમય ઓછો હોય અને કોઈ બીજા મહામંત્રી કે એવા કોઈ નીચા કોઈ અધિકારી આપણા હોય, હોદ્દેદારો હોય, એમને જોડાવવું હોય, એમને તમે જાણ કરશો તો પણ આપણે અહીંયા એમના મુખેથી જે જનતાના ઘર ઘર સુધી વાત પહોંચાડવાની જે આ ચેનલ છે એનો આપણે ઉપયોગ લેશું. બહુ સરસ, બહુ સરસ. તો હવે અંત તરફ લઈ જઈએ તો હું જો સમરાઈઝ કરું એના પછી નીતિનભાઈ તમે આભાર વિધિ કરજો. એ વાત આપણે જોઈએ તો આપણી આજની જે વાત થઈ એમાં આપણે શરૂઆતમાં જોઈ તો ખરેખર જે રીતે આપણે એમ કહીએ ને કે સમાજ અને સંસ્કારધામ અને જન જે ભેગા થયા અને જેના કારણે આપણે સંસ્કારધામની જે આવડી મોટી સમસ્યા છે 2-4 મહિના 6 મહિના પહેલા આપણે લાગતી હતી એવી સુખરૂપ પાર પડી. એ બાપા જે આપણને જાણકારી આપી એના પરથી તો એક વસ્તુ તો સ્પષ્ટ સમજાય રહી કે જ્યારે એક સંસ્થાની સમસ્યા બીજી સંસ્થા પોતાની સમજે રહી ને ત્યારે આ પ્રોબ્લેમ મટી જાય. જે સંસ્થા વચ્ચેના ઘર્ષણ ને ત્યારે મટી જાય. એમ કોઈ ન એમ કે આ તો સંસ્કારધામની સમસ્યા અમને શું લાગે વળગે, એમ જો બીજી સંસ્થા કે ને અથવા સમાજની સંસ્કારધામને શું લાગે વળગે તો સમસ્યાઓ વિકરતી જાય રહ્યું. પણ જે સંસ્થાની આપણી 3 સંસ્થા મુખ્ય છે બરાબર, એક સંસ્થાની સમસ્યા બીજી સંસ્થા એમ કે ના મારી પણ એટલી જ આ સમસ્યા છે, તો આ બધો જડ મૂળ જે ઝઘડાનો જડ ને આ હે બાપાની વાતમાંથી મને ખ્યાલ આવેલો. બીજી વાત મને જે બહુ સરસ લાગી કે બાપાએ જે યુવાનોને જોડવા માટેની વાત કરી કે ભાઈ યુવાનો જોડો, મહિલા મંડળ જોડો અને આપણે બધા ભેગા મળી. એ બાપાની દૂરંદેશી આપણને ખબર પડે રહી અને એમની ચિંતા આપણને ખબર પડે રહી. ત્રીજી વાત જે આપણને ખરેખર જાણવા મળી કે જે યાત્રાળુ ભાવિકો હોય કે શ્રદ્ધાળુ હોય, દર્શનાર્થી હોય, જે કેવો આપણે એમની સુવિધા માટે પણ બાપાઓ કે વડીલો કે સંસ્થા ખૂબ ચિંતિત છે અને એના પર કામ કરી રહ્યા છે. અને એ જે બધી રિપીટ નથી કરતો એ આપણે બધાએ જાણી. અને ચોથી જે એક વાત મને બહુ જે બાપાની ગમી એ જે બાપાની જે અડગતા હતી કે હવે સનાતનીઓની લાગણી સાથે કોઈ છેડા કોઈ શું કહેવાય એમાં સાથે રમત કરશે તો એ સહન નહીં. બરાબર. આપણી નાતની સ્વમાન ગરિમા આપણે સાચવવાની છે અને ધર્મ બાબતે તો સંસ્કારધામ તો છે જ, એ સર્વોચ્ચ છે જ ધર્મ બાબતે, લક્ષ્મીનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ બાબતે. અને એને જે આજે આપણને સંદેશ દીધો કે ભાઈ જો આપણા વડીલો, સ્થાપક વડીલો, પૂજ્ય ઉધરમ મહારાજ જેવા સંતોની જે દિશા સૂચન હતું એ દિશા સૂચનથી ભટકતી કોઈ બાબત થતી હોય તો એ કોઈ એને ચલાવી લે એવી નથી. ને લાસ્ટમાં તો જે બાપાએ જનરલ જે નિખાલસ ચર્ચા કરી એ બધી બાબત આપણને જાણી. તો આ વાત અહીં પૂરી કરી રહ્યા. તો નીતિનભાઈ આપને વિનંતી કે બાપાનો આપ ધન્યવાદ કરશો, આભાર વિધિ કરીને પછી આપણે આ વાત પૂરી કરીએ. ધન્યવાદ. યસ, આભાર વિધિ એથી પહેલા મને બાપાની એક વાત બહુ ગમી ગઈ કે બાપા સાથે કોઈને પણ કંઈક મતભેદ હોય તો બાપાને કાળા ધોળા કહેવાય પણ એના લીધે સંસ્થાને બદનામ ન કરવા જોઈએ. આ વાત એકદમ બધાને યાદ રાખવા, ગમે તે સંસ્થા હોય કે કોકની સાથે હોય તો એની સાથે અભાવ રાખીએ, એના લીધે આપણી સંસ્થાને બદનામ ન કરવી જોઈએ. ખૂબ સુંદર વડીલ તમારી સાથે રેહાણ કરીને ઘણું બધું અમને જાણવા જડ્યું અને આ જે યુટ્યુબ વિડીયો જોશે એ બધા મિત્રો અને આપણા સમાજ જ્ઞાતિજનો પણ ખૂબ આમાં જાણવા જડશે અને એમને પણ હજી વધુ કોઈ પણ પ્રશ્ન હશે તો યુટ્યુબના દ્વારામાં એ લોકો મેસેજમાં મૂકશે તો તમારી પાસેથી અમે જાણીને એ લોકો પાસે પહોંચાડવાની પણ કોશિશ કરશું. ખૂબ આભાર, તમે આવ્યા, તમારો કિંમતી સમય કાઢીને આવ્યા. અમારી ટીમ સાથે પડદા પાછળ એવા કહી શકીએ તો અમૃતભાઈ ભાવાણી ચેન્નઈથી, એનો પણ ખૂબ સારો ટેકનિકલ સહયોગ છે, તો એ અમૃતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. બસ આ સાથે આપણે આપણી આ રેહાણને અહીંયા પૂર્ણ કરશું. જય લક્ષ્મીનારાયણ, જય મા અંબા.
છેલ્લી વાત રિપીટ થશે છતાં પણ હવે આ થોડીક સમય કે પરિસ્થિતિની માંગ છે. બધા દર્શક મિત્રોને વિનંતી કે ખાસ સબસ્ક્રાઇબ કરજો ચેનલને, લાઈક કરજો અને નીચે કમેન્ટ પણ કરજો. કદાચ ક્યાંક ભૂલ થતી હોય, ક્યાંક સુધારો હોય તો કમેન્ટ પણ પ્લીઝ કરજો. અમે એમાંથી અમને આ વડીલોની સુધી વાત પહોંચાડશું. અમને સુધારવા જેવી હશે તો અમે પણ સુધારશું. જય લક્ષ્મીનારાયણ સાથે બધાને રજા. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડ.